અરે લાલા, સાંભળે છે કે નહીં? તારી રોજની ફરિયાદોથી કંટાળી ગઈ છું. અરે મારી માડી, ફરીથી ફરિયાદ આવી? આ ગોપીઓ તો મને શાંતિથી રહેવા જ નથી દેતી. ઓહો, હેરાન તો તું ગોપીઓને કરે છે. અરે એવું તો કઈ હોતું હશે માં. અમે બંને ભાઈઓ તો દરરોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ. તો બોલો ને ગોપીઓને ક્યારે હેરાન કરી હશે? આજે બધી ગોપીઓએ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાકરા મારીને માખણની મટકીઓ ફોડી નાખી. એટલું જ નહીં, ઘરે સિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ ગયો. કનૈયા, તું આવા તોફાન કરે છે દીકરા? ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટા ભાઈ. કાનુડાની વાત સાચી છે માં. નંદ બાબાની ઘરે ક્યાં દહીં માખણની ખોટ છે? જો અમારે બીજાની ઘરે ચોરી કરવા જવી પડે? અરે તું સાવ ભોળી છે માવટી, હું વળી માખણની ચોરી કરું? તો શું ગોપીઓ ખોટું બોલતી હશે? પેલી રમાના ઘરે સિક્કામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો. બોલ, આ વાત સાચી છે કે ખોટી? અડધી સાચી ને અડધી ખોટી. સિક્કામાંથી મેં માખણ લીધું હતું, પણ એ તો રમા માસીના દીકરાને ખવડાવતો હતો. એ બિચારો સિક્કા સુધી પહોંચી ન શકે એટલે અમે બધા ભાઈબંધો એની મદદ કરતા હતા. તને ન મનાતું હોય તો પૂછ મોટા. કાનુડાની વાત સાચી છે બા. તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતા. એ તો મથુરાની બજારમાં વેચી નાખે છે. નહીં તો શું ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના? ગાયો ગોકુળની, ગોવાળ ગોકુળના, ગોપીઓ ગોકુળની અને મહી માખણ મથુરાના? એવું તો ન ચાલે ને બા. એમ વાત છે. આવા દે બધી કાપરોને. મારા દીકરા પર ખોટો આળ લગાવે છે. હવે એમની વાત છે.